अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार રાજકોટમાંથી પીજીવીસીએલના ધાંધિયાથી પ્રજાની સાથે નેતા પણ પરેશાન થયા છે। ભાજપ નેતાએ જામ ટાવર ખાતે આવેલી પીજીવીસીએલ ઓફિસમાં હલ્લાબોલ કર્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ કર્યો। 4 દિવસે પીજીવીસીએલની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા નેતા આકરા પાણીએ જોવા મળ્યા। ભાજપ નેતા જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીને ખખડાવી નાખ્યા। પીજીવીસીએલના ઘરે આરામ કરતા કર્મચારીઓને નેતાએ ઓફિસે બોલાવી ખખડાવ્યા। વોર્ડ 2 માં લાઇટ જશે તો અધિકારીઓના ઘરની લાઇટો કાપશે તેવી ભાજપ નેતાએ ચીમકી આપી। રાજકોટના વોર્ડ 2 માં છેલ્લા 4 દિવસથી સતત લાઇટ ગુલ થતા સ્થાનિકો સાથે નેતા પરેશાન છે। અધિકારીએ લાઇટ નહીં જાય તેવી લેખિતમાં ખાતરી આપતા મામલો ઠાળે પડ્યો। હું તો વાયા પાછો આવી જ જવાનો છું। લેખિતમાંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ। અધિકારીઓની સહી લીધી છે ભાઈ। આ 5 અધિકારી એની લેખિતમાં સહી આપી છે કે હું હવે પછી વોર્ડ નંબર 2 માં લાઇટ નહીં જાય। કોઈ કાળે હું સાખી નહીં લઉં છું હવે લાઇટ જશે તો। તમારો ટેકનિકલ ફોલ્ટ હોઈ શકે, આપણે સમજી છીએ ભાઈ। મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય, મોબાઈલે બગડી જાય છે, એવું નથી ન બગડે, પણ એને રિપેરિંગનો એક સમય હોય છે। તમે દિવસે કરો ને ભાઈ રિપેર, રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર। આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામ અમે તાત્કાલિક કરી દેશું અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહમાં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીશું। લેખિતમાં આજરોજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપેલ છે। તો આ જે સમગ્ર વાત છે વોર્ડ નંબર 2 ની છે કે જ્યાં વારંવાર લાઇટ જતી હતી પરંતુ કોઈ સમસ્યાનું સમાધાન અધિકારીઓ દ્વારા નીકાળવામાં આવતું ન હતું। વારંવાર સ્થાનિકો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી પરંતુ સ્થાનિકો દ્વારા કચેરી ખાઈને ધક્કા ખાઈને પણ રજૂઆત કરાઈ છતાં પણ સમસ્યા ઠેરની ઠેર હતી। પરંતુ નેતા જ્યારે આકરા પાણીએ જોવા મળ્યા ત્યારે અધિકારીઓએ લાઇટ નહીં જાય તેવી લેખિતમાં ખાતરી આપતા સમગ્ર મામલો ઠાળે પડ્યો છે। પરંતુ આપને જણાવી દઈએ કે ઘણા સમયથી પીજીવીસીએલના ધાંધિયાથી પ્રજા અને નેતા બંને પરેશાન છે। વોર્ડ 2 માં વારંવાર આ પ્રકારે લાઇટ જતી હોવાથી લોકોને પારાવાર હાલાકી પહોંચે છે।